પહેલો પેરેગ્રાફ છે ત્યાંથી. ગંગા તીરે એટલે ગંગાના કિનારે એક ગુરુ શિષ્યેન સહ. જુઓ, હું જે તમને કહું છું ને એ તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે બાળકો, કારણ કે તમને પૂછાશે ઉપપદ વિભક્તિમાં આ વાક્ય પૂછાશે. જુઓ, ઉપપદ વિભક્તિમાં આવું વાક્ય હશે એટલે મારે તમને એ કહેવું છે કે જે છે ને શિષ્યેન સહ. તો આ સહ અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હશે, આ લખેલું નહીં હોય અને અહીંયા જ્યારે આવું હોય તો આ સહ હોય ને એટલે અહીંયા જે આવે ને એ હંમેશા તૃતીય વિભક્તિમાં હશે. જ્યાં પાછળ સહ, હું તમને કઈ વિભક્તિ સમજાવું છું? ઉપપદ વિભક્તિ. ઉપપદ વિભક્તિ સમજાવું છું તમને. આ એક માર્કની અંદર આ પૂછાય છે. મેં તમને સમજાવી દીધું છે, છતાંય વારે રિપીટેશન કે સહ જે પાછળ હશે કે આખી ખાલી જગ્યામાં પાછળ સહ. જુઓ, અહીંયા શું ખાલી જગ્યામાં તમને એવું પૂછાઈ શકે, એક ગુરુ ખાલી જગ્યા સહ વર્તમાન આસી. આની ખાલી જગ્યા હોય તો મતલબ ખાલી જગ્યા પછીનો શબ્દ કયો છે? તો સહ છે. અને સહ હોય ને એટલે અહીંયા જે શબ્દ આવશે ને એ તૃતીય વિભક્તિમાં હશે. કઈ વિભક્તિમાં? તૃતીય. હવે આની નીચે તમને ઓપ્શન આપ્યા છે. ધારો કે તમને આપ્યું હોય કે શિષ્યેન, શિષ્યેન, શિષ્યમ કે શિષ્યાય. આમાં કોઈ પણ ઓપ્શન આપ્યો પણ તમારે વિચારવાનું કે પાછળ એનો પ્રત્યય આવે ને, એનો અથવા એનો આવા પ્રત્યય હશે ને જે શબ્દની પાછળ, તો એ તૃતીય વિભક્તિ છે. અહીંયા આવશે શિષ્યેણ. બરાબર? શિષ્યેણ. કારણ કે અહીંયા સહ છે ને, આ શિષ્યેણ એ તૃતીય વિભક્તિમાં છે. શિષ્ય અકારાંત પુલ્લિંગ શબ્દ, તૃતીય એકવચન. બરાબર? આટલું ક્લિયર? હવે આપણે ભાષાંતર જોઈએ. તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર હું તમને જે વ્યાકરણ કરું છું ને એ જ મહત્વનું છે. ભાષાંતર હું તમને આપવાની છું, જે તમને ભાષાંતર હું તમને આપવાની છું જે તમને આવડવાનું છે, જે તમે જોઈને પણ કરી શકશો. માત્ર ભાષાંતર નથી શીખવાનું, સાથે સાથે એનું ગ્રામર શીખો. શું કામ? એ ગ્રામર તમને પૂછાશે ને તો તમે સંસ્કૃતમાં પૂરા મેળવી શકશો. બરાબર છે? તો હવે બીજું કે અહીંયા ગંગા તીરે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. વર્તમાનમાં છે એટલે વર્તમાન એટલે કે ત્યાં હતા, મતલબ અહીંયા લેવાનું છે ફરતા. શિષ્યની સાથે ત્યાં ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ. સ તેણે, સ એટલે તે, તેણે એટલે કે કોણ? તો ગુરુએ. સ એટલે તેણે જલ પ્રવાહેણ, જલનો
બરાબર આ સંધિ થઈ તો તે પાણીના પ્રવાહમાં લઈ જતા કોઈ લાકડાના ટુકડાને જોઈને શિષ્યને આહ એટલે કહ્યું શિષ્યને કહે છે શું કહે છે અયમ જલ પ્રવાહેણ સહ અયમ એટલે કે આ એટલે કોણ તો લાકડાનો ટુકડો અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્ર પ્રાપ્સ્યતિ આ લાકડાનો ટુકડો એને બ્રેકેટ કરજો કે આ એટલે શું તો તમને ખ્યાલ આવે કે લાકડાનો ટુકડો આ જે છે ઈ પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્સ્યતિ એટલે મળશે સમુદ્રને આ ઠેઠ સુધી જાય અને સમુદ્રને ખરેખર આ જે લાકડાનો ટુકડો છે એ સમુદ્રને મળશે પરંતુ હવે જો એને વિઘ્ન ચાલુ કર્યા કયા પરંતુ ગમન માર્ગે જવાના માર્ગ પર તીરે એટલે કિનારા પર સંલગ્નતા પણ જો કિનારા પરનું જોડાણ બીજું કીધું ભાર અને જળનો નિમગ્નતા ભારને કારણે પાણીમાં ડૂબી જવું ત્રીજું કીધું આવર્ત પાકતા વમણમાં ફસાવું ચોથું કીધું નદી જલ વિયોગ કે નદીના જળથી નદીના પાણીથી વિખૂટું પડવું કે આ જો હશે ને ચત્વાર વિઘ્ન ન ભવેયું તદાય કે આ ચાર વિઘ્નોમાંથી જ્યારે નહીં આ ચાર વિઘ્નો એને નહીં આવે ને તો જ કે એટલે કેવા સમય ચાર વિઘ્નો ન આવે ને તો જ આ લાકડું સમુદ્રને મળશે બાકી નહીં મળે અહીંયા એક સંધિ છે જોઈ લો કે નદી જલ વિયોગશ્ચ એમ છે ને આ બધું એમ મારે અહીંયા જ કેવું ખાલી વિયોગ વત્તા ચ બરાબર નદી જલ તો એમ જ રહેશે નદી જલ વિયોગ પ્લસ જે શબ્દ છે ને એનો અ થશે અને પ્લસ કરીને ચ ક્લિયર નદી ચ હવે જો અહીંયા ચેતી છે ઈ પણ કહી દો વિયોગસ ચેતી એમ છે ને વિયોગસ ચેતી તો એને જ સંધિ છૂટી પાડો વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ બરાબર વિયોગસ ચ એટલું જ હોય તો વિયોગ પ્લસ ચ વિયોગસ ચેતી તો વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ આવી રીતે એની સંધિ છૂટી પડશે તમારે બધી જગ્યાએ નોટ ડાઉન કરવું કારણ કે સંધિ તો બધી ગમે તે પૂછાશે આખા ચેપ્ટરમાં ગમે તે શબ્દ લઈને સંધિ પૂછાશે બરાબર એટલે જે સંધિ થાય છે ને બધી હું તમને કહેતી જાઉં છું ચત્વાર વિજ્ઞાનમાં જો આ ચાર વિજ્ઞાન એને નહીં આવે તો એ લાકડાનો ટુકડો પોતાના માર્ગ સુધી પોતાને જ્યાં પહોંચવું છે ત્યાં સમુદ્ર સુધી 100% પહોંચી જશે પણ જો એના ચાર વિજ્ઞાન ન આવે તો હવે બીજા પેરેગ્રાફ ઉપર આગળ વધીએ ગુરુ રગ્રે જો પાછી સંધિ આ લખી લીધું પાછી સંધિ ગુરુ રગ્રે આમ છે તો એનું સંધિ છૂટી પાડવાની ગુરુ પ્લસ અગ્રે અગ્રે આગળ ગુરુ આગળ ગુરુ હવે ઉપનિષદ શિષ્ય ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે શું આપે છે વયમ સર્વે માનવાહ વિકાસખંડાય હવે જો એને આ જે છે તમને એક વાક્યમાં પૂછાય છે ઘણી વખત એટલે મેં કહી દીધું કે વયમ આપણે બધા વયમ સર્વે આપણે બધા માનવાહ એટલે માણસો આપણે બધા જ માણસો કોના જેવા છીએ કાષ્ઠખંડ જેવા છીએ માણસ બધા કેના જેવા છે કાષ્ઠખંડ લાકડાના ટુકડા જેવા છે અસ્મકમ જીવનમેવ જો સંધિ છે જીવનમેવ તેની સંધિ છૂટી પડશે જીવનમ પ્લસ એવ
જીવનમ એવ નદી. આપણું જીવન છે એ નદી છે. જીવનમ એવ નદી. આપણું જીવન કેવું છે? નદી છે. પરિવાર પ્રવાહરૂપ. પરિવાર પ્રવાહરૂપ જે છે એમાં એ શું? તો પરિવારને પ્રવાહ સાથે સરખાવો. તો સ્નેહરૂપમ જલમ વહતિ. તેની અંદર જે સ્નેહ છે ને એ જલરૂપમ, એ પાણીરૂપ છે. એટલે કે પાણીને સ્નેહને પાણી સાથે સરખાવ્યું. બરાબર? આ બધાને સરખાવ્યું કે જીવનને નદી સાથે, પરિવારને પ્રવાહ સાથે અને સ્નેહને પાણી સાથે સરખાવ્યું છે. ગુરુએ શિષ્યને આગળ આ રીતે ઉપદેશ આપ્યો કે આપણું જીવન કાષ્ઠખંડ જેવું છે, જેની અંદર આ ત્રણેય આવા છે કે જીવન છે નદી છે, પરિવાર એ પ્રવાહ છે અને સ્નેહ એની અંદરનું પાણી છે. સ્વકીય એટલે પોતાના, પરિવાર એટલે પરિવારમાં. સ્વકીય પરિવાર જીવન પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા વયમ લાકડાના ટુકડા જેવા આપણે સુખપૂર્ણ સંસાર રૂપમ સમુદ્ર. સુખરૂપ સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્તુમ શક્નુમઃ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. અહીંયા શું આવ્યું? પ્રાપ્તુમ. હવે તમને કઈ યાદ આવ્યું આના પરથી? કે આ કેવો શબ્દ કહેવાય? કયો કૃદંત કહેવાય? આ કૃદંત છે. કયો કૃદંત છે? બોલો તો હેતુવર્ત કૃદંત છે. શું કામ? પાછળ તુમ પ્રત્યય. પાછળ તુમ પ્રત્યય એટલે કે તુમ પ્રત્યય જેને કહેવાય, પણ પાછળ તુમ આવે છે એટલે એને કહેવાય હેતુવર્ત કૃદંત. બરાબર? તો પાછળ તુમ એટલે હેતુવર્ત કૃદંત છે. અહીંયા એને કહે છે કે વયમ સુખપૂર્ણ એટલે કે સુખપૂર્ણ, સુખથી સંસારને સમુદ્રને અવશ્ય પ્રાપ્ત શકનુમઃ અવશ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ. વિઘ્ન યદિ ચત્વારો વિઘ્ન ન ભવન્તિ. જો આ ચાર વિઘ્ન આપણને ન આવે ને, આ ચાર વિઘ્ન આપણને ન આવે ને, તો આપણે સંસાર દુઃખને સહેલાઈથી પાર કરી શકીએ. બરાબર? હવે પછીનો પેરેગ્રાફ છે જીવને કીધું વિઘ્ન. હવે શિષ્ય પૂછે છે જીવને કીધું વિઘ્ન ભવન્તિ. શિષ્ય અપૃચ્છત. હવે જુઓ આ વાક્ય પૂછાય, આ જે વાક્ય છે એ પૂછાશે તો એની અંદર સ્મનો પ્રયોગ કરો. એમ પૂછાય કે જીવને કીદૃશા વિઘ્નાઃ ભવन्ति इति शिष्य अपृच्छत. બરાબર? તો હવે મેં તમને કીધું તો સ્મના પ્રયોગ તે માત્ર છેલ્લો છે એનો ધાતુ છે, ક્રિયાપદ છે. એને જુઓ તો અહીંયા અપૃચ્છત છે. ઓકે, તો અપૃચ્છત ભૂતકાળના રૂપો જુઓ અને સાથે સાથે વર્તમાન કાળના જુઓ. તો ભૂતકાળના રૂપમાં શું આવશે? તો છે અહીંયા અપૃચ્છત. એવું ભૂતકાળનું કેવું રૂપ દેખાય જુઓ તમે. પરસ્મય પદનું છે આ. એટલે પરસ્મય પદ અને આત્મનેપદ બેયના જોઈ લેવું તમારે. તમારે બંનેમાં જોવું, પણ ભૂતકાળના રૂપો જુઓ. ભૂતકાળમાં ક્યાંય આવા ટાઈપનું રૂપ દેખાય છે કે અપૃચ્છત? તો હા, મને દેખાય છે. અન્ય પુરુષ એક વચનનું હશે કે જેમાં તો અડધો છે. અન્ય પુરુષ એક વચન જુઓ તો અન્ય પુરુષ એક વચનનું અપરૂપ છે. તો હવે એવું છે અન્ય પુરુષ એક વચનનું પરસ્મય પદનું વર્તમાન કાળનું રૂપ કયું થશે? તો જ્ઞાન થાય પૃચ્છતિ થાય. પૃચ્છતિ એટલું જ થાય ને? તો અપૃચ્છત એની જગ્યાએ લખી નાખો પૃચ્છતિ અને પાછળ લખી નાખો સ્મ. જ્યારે આવું વાક્ય પૂછાય તો આ છેલ્લું છે એની જગ્યાએ આ વાક્યને સ્મમાં ફેર કરવો હોય તો કેમ થાય? તો આટલું હોય એને નહીં લખવાનું, એની જગ્યાએ આમ લખવાનું. શિષ્ય
નથી સ્મ. ક્લિયર? આ સ્મનો પ્રયોગ બધા જ ફેક્ટરમાં જ્યાં જ્યાં આવતું જાય છે વ્યાકરણ એ જ સમજાવું છું, કારણ કે તમારે ખૂબ મહત્વનું વ્યાકરણ છે એટલા માટે. હવે પછીનો પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફ ખૂબ મહત્વનું છે. મેં તમને જે આ કીધું ને એક જ નહીં, બધામાં 1 2 3 ને 4 ચાર પેરેગ્રાફ વિશે વાત છે. પેરેગ્રાફની અંદર આ એક જ પેરેગ્રાફ નહીં, આનો પેરેગ્રાફ જુદો, આનો જુદો, આનો જુદો, આનો જુદો, એવી રીતે છે. તો પહેલો પેરેગ્રાફ આના માટે છે. નદી જીવન જેની અંદર આહાર નિંદ્રા ભય વગેરે માણસને નડે છે, માણસની અંદર વિઘ્ન છે. જુઓ એમ કીધું ગુરુ સમ ઉપાધિશ. સમ ઉપાધિશ સમાવ અહીંયા સંધિ થશે સમુપાદિશ. સંધિ છે શું છે? તો સમ વત્તા ઉપા, સમ વત્તા ઉપ વત્તા આદિશ. સમ વત્તા ઉપ વત્તા આદિશ એટલે આવી રીતે એની સંધિ જોવી પડશે કે તો ઉપાદિશ એમ. હવે નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભય આદય તીર ભૂતા હસંતિ. તીર ભૂતા આહાર નિંદ્રા ભય વગેરેને કોના જેવા કીધા? તીર એ સંલગ્ન થશે ને, તીર ભૂતા જેવા એટલે કિનારા જેવા કીધા. આ બધાને કિનારાના જોડાણ જેવું કહે છે કે તીરે તીર ભૂતા હસંતિ. ગુરુ સમ ઉપાધિશ. ગુરુ આગળ કહે છે કે નદી રૂપે જીવન, નદી રૂપ જીવન છે તેમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારા જેવા છે. તીરે શું? તીરે શું એટલે કિનારામાં સંલગ્નતા. કિનારાનું સંલગ્નતા એટલે કિનારાનું જોડાણ. એટલે શું? હવે અહીંયા એટલે કે છે કિનારાનું જોડાણ એટલે શું? તીર તીરે શું સંલગ્નતા? નામ આહાર નિંદ્રા ભય. કિનારા પરનું જોડાણ એ શું છે જીવનની અંદર? શું? તો આહાર નિંદ્રા ભય. આહાર નિંદ્રા ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. સતતમ પ્રવૃત્તિ કીધી છે કે આની અંદર સતત એમાં જ પ્રવૃત્ત રહેવું. એ કેવું છે? તો તીર ભૂતા સંલગ્નતા કે તીરે શું સંલગ્નતા છે કે તે કિનારા પરના જોડાણ જેવું છે કે જો એ જોડાણ આની વેરું આપણા જીવનમાં આવી જશે ને તો આપણું જીવન ક્યારેય ધ્યેય પ્રાપ્ત નહીં કરી શકે. એટલે ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો આહાર નિંદ્રા ભય વગેરેનું સેવનનું ઓછું કરવું. બરાબર? આ માત્ર યાદ રાખો કે નદી રૂપ જીવન આહાર નિંદ્રા ભય. તીરે સંલગ્નતા મતલબ તીરે તો આહાર નિંદ્રા ભય. ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. વસ્તુ તો હતું. જુઓ અહીંયા આ સંધિ વારે વારે પૂછાય છે. વસ્તુ તત્તુ. વસ્તુ તત્તુ એમ હોય ને એટલે વસ્તુ તો આ સ જે છે ને એનો વિસર્ગ થઈ જશે અને પાછળ તુ પ્લસ તુ. સમજાઈ ગયું? આ જે સ છે એનો અડધો સ હોય એનો વિસર્ગ થઈ જાય અને પ્લસ તુ. વસ્તુ તો હતું આહાર આદય. આહાર વગેરે આહારાદય એમ છે. આહારાદય તો આહારાદય એટલે આહાર પ્લસ આદય કે આહાર વગેરે. બરાબર? હંમેશા સંધિથી જ સંસ્કૃત જોડાયેલું હોય તો સંધિ તો તમારે પાકી કરવી પડે. આહાર વગેરે સેવનીય. આહાર વગેરેના સેવનથી ખરેખર તો વસ્તુ તો હતું એટલે ખરેખર તો આહાર વગેરેના સેવનથી ભવનથી સેવનીય હોતી કે એનું બધું સેવન કરવું જોઈએ, લેવું જોઈએ. આહાર નિંદ્રા ભય વગેરે એનું સેવન કરવું જોઈએ. બરાબર? એટલે તથાપી છતાં પણ બહુ ઘણી વખત
તો તથા વત્તા અપી. ક્લિયર? તથા વત્તા અપી. છતાં પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. છતાંય તેનું સતત સંલગ્ન, સતત એની અંદર જ પડ્યા રહેવું. જેમાં આહારની પ્રવૃત્તિમાં કે આહાર લઈને રાખીએ, હદ કરીએ, ઊંઘ્યા કરીએ અને દુનિયાથી ડરી જીવીએ. આ આપણા જીવનમાં ખૂબ જ મોટું વિઘ્ન છે, ખૂબ જ મોટું વિઘ્ન છે. એટલે આનું સતત સેવન ન કરવું જોઈએ. આહાર નિદ્રા ભય આદિષુ સતતમ પ્રવૃત્તિરૂપઃ વિઘ્નઃ ભવતિ. આ બધાનું સતત સેવન એ આપણા જીવનમાં વિઘ્ન છે. ચેત, ચેત એટલે ચ પ્લસ ચેત એટલે ચ પ્લસ ઈત. બરાબર? ચ પ્લસ ઈત એટલે આ બધા આપણા જીવન, આની અંદરની સતત પ્રવૃત્તિ એ આપણા જીવનમાં વિઘ્ન છે. જો કાષ્ઠખંડ રૂપાહ, તો કાષ્ઠખંડ રૂપો, રૂપ આપણે વયમ એટલે આપણે બધા સુખ રૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન શકતું. જો આની અંદર જ આપણે પડ્યા જશું ને સતત પ્રવૃત્તિમાં, તો આપણને શું નહીં મળે? તો આપણને શું નહીં મળે? સુખરૂપ સમુદ્ર પ્રાપ્તું ન શકતું. તો આપણે સુખરૂપ સંસાર સાગર પ્રાપ્ત નહીં કરી શકીએ. આ જ પ્રશ્ન તમારે સ્વાધ્યાયમાં પણ છે અને પૂછવામાં પણ આવે છે કે કોઈ પણ માણસને સુખરૂપ સંસાર ક્યારે એ પ્રાપ્ત નથી કરી શકતો. બરાબર?